હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે છે ને વાગી ગયા છે 11:10 ઓછી છે. જો આમ જો થાપ અમારે છે ને ઉર્વીબેન મારે છે આજે. નવીન લાગે છે હું કરું છું એટલે નવીન લાગે ને અમને તો. ક્યારે કરાવું નહીં ને, આજે પપ્પા છે ને એટલે કરાવું. હેલો મિત્રો, જો મારે છે ને ફોન વિડીયો એટલે બહુ વિડીયો વધી ગયા હતા ને તો ફોન છે ને હેંગ થઈ ગયો હતો, એટલે છે ને અધવચ્ચેથી કપાઈ ગયો. ગુરુબેન થાપ મારતા હતા ને તો કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે થોડુંક બધું હળવું કરી દીધું અપડેટ કરીને. તો જો આપણે નંગ પતી ગયા છે, મેં જમવાનું બનાવીને નાખ્યું છે. અને જો જમવાનું છે ગવારનું શાક, રોટલી અને છાસ. હા, છાસ. જો આજે છે ને વિશ્વાનું રિઝલ્ટ છે, કાવીશું તો આજે સારો રિઝલ્ટ આવશે તો સરેજમાં ફેવરેટ વસ્તુ ખવડાવવાની. હા ખવડાવવા લઈ જાહે. ઈ તમે બોલ દો. સરપ્રાઈઝ રાખવાની જ્યારે હા રાતે ખબર પડશે મામા. તો છે ને એટલે મારે છે ને ફોન એમ થઈ ગયો હતો ને એટલે વિડીયો વચ્ચેથી કપાઈ ગયો હતો. તો અમારે જો નંગાઈ છે, વિશુને આજે લેવા જવાનું છે રિઝલ્ટ. એ જમીન નીકળી જશે. કાવીશું તો વહી જઈશ ને. વિશુ છે ને ફોનમાં એનો ધ્યાન છે. તો વાગી ગયો એક, જમવામાં એક તો અમારે વાગી જ જાય ફરજિયાત. કાવીશું તો છે ને આજે પપ્પા નથી ને એટલે ઉર્વીબેનનો વારો આવ્યો કે લે હું કરાવી શકીએ. બીજર આપણે બાર થાપ મારવા દઈ દેવી. ઉર્વીબેન હતા એટલે એને કરાવી. પપ્પા ગયા છે બાર, આવી જશે કાલ ઓર આવી જશે. કાલ રાત ઓર આવી જશે. તો જો વિશુબેન ને ઉર્વીબેન જમાડે છે. તો છે ને આવી જાવ મિત્રો જમવા. વારી આવી ગઈ છે રિઝલ્ટ લેવાની. કાવીશું કેવું હતું તને? કઈ આમ ફિલિંગ થાય છે કે બીક લાગે છે? જો મિત્રો વિશુને છે ને બહુ બીક લાગે છે. શું? ઓલું ખાવામાં ચલો હવે જોવી વિશુનું રિઝલ્ટ કેવું આવે છે. ફાઇનલી વારો આવી ગયો છે વિશુનો. ચલો હવે તો બેસી ફાઇનલી જો વિશુનું રિઝલ્ટ આવી ગયું છે. ये देखो मेरा रिजल्ट. હારે અને વિશુન ઘરે અમે પહોંચી ગયા છીએ. પછી હમણાં જવાનું હતું. કેટલા આવ્યા રિઝલ્ટમાં? બતાવી તો ખરું મિત્રોને, બતાવી તો ખરું કેટલા તારા માર્ક્સ? 84.5. હા. અને વેદાંશીના તો સૌથી કમ. એના બોલું નાટક કરતી હતી. જો વિશુને મસ્ત હારા આવ્યા છે. 20% હારા આવ્યા છે ને તાર? વેદાંશીના કમ. તો વિશુને ફાઇનલ બીક બહુ લાગતી હતી તો આવી ગયા. હવે તારે સરપ્રાઈઝ લેવાની મામા પાસે. હા તો મિત્રો જો વિશુને બહુ બીક લાગતી હતી પણ ફાઇનલી અમે વિશુના ઘરે છીએ. અત્યારે કે જતી ને એવો વિશુ કોઈને ઘરે. તો મિત્રો એ તો કઈ છે ખરા તડકાના છે ને અમે નીકળી ગયા હતા. તો છે ને ઉર્વી બેને વી આવ્યા બસ ભૂલી ગયા હતા. કા કેવી ગરમી લાગે છે. હવે થોડાક કામ અહીંયા છે પછી આપણે પાછું ઘરે નીકળી જવાનું છે. કેમ કે અહીંથી 1.5-2 કિલોમીટર જ આગળ છે એટલે વાંધો ન આવે. બેનને એક્ટિવ આવડે ને એટલે અમે ત્રણે નીકળી ગયા હતા જમી. હવે પાછું અમે ઘરે વહી જવાનું છે. તો અમે છે ને હવે અમારા ઘરે પહોંચી ગયા છીએ અને આમાં છે ને નંગાઈ આવી ગયા છે. જ્યારે આપણે આવ્યા ત્યારે અને એકની રસ્તી નીકળી ગઈ હતી ને માસી હરી રીતના બાંધી તે નહોતી. જો મિત્રો અમે વિચાર્યું કે તમે ભૂઈ જાઓ પણ હવે લાગે છે હુવા નહીં મળે. કેમ કે નંગ લગભગ અર્જન્ટના છે. વિશુ તને કીધું ને ઈવડે અંકલ શું કીધું? એવું કીધું તું નંગ કહી દેજે આવતી. એવું કીધું? તારે કહેવાય ને મને ક્યાં આવડે છે, મારી માસીને આવડે.
હું એવું કીધું મને ક્યાં આવે ખાલી એવું કીધું ગરમી બહુ પડી અમે પેપ્સી લઈ લીધી જો મમ્મી હોઈ ગયા છે રિઝલ્ટ લઈને વી આવ્યો ને આ બેન તો મોઢે બાંધ્યું હતું ને અમે બે તો નાના હતા ને તો એ મોઢે નહોતું બાંધ્યું એને એટલી સેફટી રાખી કभी શું આપણે ભલે કાળા થઈ જાવી અમે ભલે કાળા થઈ જાવી મમ્મી તો સેફટી મોજા પહેર્યા હતા એને બોલો અમે આમ ને કીધું નહીં કે મોજા પહેરવા જ બોલી કેવું ન કીધું કે ગોતતી હતી તારે એમ કહેવાય ને મારે પહેરવા. આ જો બાયણું તોડી નાખ્યું શું તો નાની થોડું પહેલાનું એવું તો હતું હા તો લઈ લે પેપ્સી લેવી હોય તો હું આને તો ઠંડક મુની કરાવી. મુની 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 આને જો પેપ્સી લીધી ભાઈ ગઈ તો ડાયરેક્ટ આ થેલીમાંથી નીકાળ દો બધી હા કાઢ ને હવે છે ને એટલી ગરમી લાગી એટલી લૂ લાગી ને તો હવે છે ને ઘડીક આરામ કરી લેવાનું થાય છે નંગ આવ્યા છે એવું નંગ ત્યારે સ્ટાર્ટ કરવી કે નક્કી નહીં તો મિત્રો અમે છે ને ત્યાં સુધીમાં થોડુંક ઠંડક કરી લેવું હેલો મિત્રો તમે આજે અત્યારે છે ને તમે ઘરની હાલત જુઓ કેવી થઈ ગઈ છે આમ બધું ભ્રમણ છે કચરો થઈ ગયો છે અત્યારે જો મમ્મી નંગ ગોઠવે છે કેમ કે નંગ પૂરા થયા આજો અમારે આ લીરા તો પહેલા જ હોય જ તે આમ જો આખા ઘરમાં કચરો હજુ મશીન આ બધું એમનેમ પડ્યું છે અત્યારે કેમ કે ના પડ્યું છે કે ચાળ બહુ પાડે છે આ છોકરી તારી જો ઉર્વી બેઠી બેઠી પેપ્સી ખાઈ છે આમ જો તો ખરું અને આ ઘરમાં જો નંગ જોવો પેલા કેમ કે વાગી ગયા છે 6 ને 10 થઈ ગઈ છે મમ્મી બધું હમું નમું મૂકે છે એટલે છે ને જો એક કોર મેં રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે કેમ કે આપણે નવીન આઈટમ બનાવવાની છે ઉર્વીબેન આવ્યા છે એટલે કંઈક ને કંઈક નવીન બનશે જ તે અચ્છા હું બનાવું છું દાદા તમને ઈ રાતે ખબર પડશે અત્યારથી સ્ટાર્ટ કરશું વિશ્વની વસ્તુ ફેવરેટ છે. વિશ્વાની ફેવરેટ છે તો જો મમ્મી આ જો આને વિસુ અહીંયા હિંચકો બાંધ્યો છે ને એટલે આમ ઘડીએ પડી બધું વીખી નાખે ને સામાન તો ઠેર ઠેર બધું અહીંયા પડ્યો છે મિત્રો આવું છે જો હજુ મારે છે ને આ બધું ઝાપટીને સાફ કરી છે અત્યારે રજ એટલી બધી આવી ગઈ છે ને નંગની હિસાબે બધું મારે તે છે ને સાફ કરવું પડશે મિત્રો આ છે ને નંગ આવે ને એટલી વખત મારે વાળવું પડે પછી પાછા ન આવે એટલે પાછું વાળું પછી પાછા નંગ આવે આ છે ને આવ્યા જ કરે એટલે મારે છે ને ઘર હા બે વાર વાળ દેતા ને બગડે જ તે બહુ બગડે આ રજ એટલી હોય છે રજ કેટલી ઉડે છે મમ્મી એવું કહે છે કે આ નમ છે ને બે ચાંચો આમ કરી દેવાની. એવું કરી દેવાનું હા. પોળા છે એટલે પેલા એવું કરતા ને. સારું સારું જો આપણે હવે નંગ છે ને આ બહુ મોટા આવ્યા છે નંગ કેમ કે હવે આપણે આવા નંગ છે ને પેલા આવતા હતા બહુ આવતા હતા પણ આપણે છે ને બંધ કરી દીધા આમાં બહુ થાકી જતા હતા ઉર્વી તને ખબર છે ઓલા ચોથા મહિનામાંથી એટલે છે ને એ નંગ બંધ કરી દીધા છે મમ્મી જો નંગ હારે છે ઉપાડી ત્યાં લઈ જવાના પછી પાછા લાવવાના લઈ જાવ ને લાવવાના પછી પેલા આવે એટલે પાછા અંબાવાના આવા નંગ આવતા ને તો કેટલા 60 નંગ હોય એટલે કેટલો વજન થાય આખાના બહુ વજન થાય પણ હું ખુરચીમાં નાખું આવું છે જો મિત્રો આ જો નીપેન થાકી ગયા સાવ. આ જો ઉર્વીન સામાન અહીં પડ્યો છે અત્યારે મારું વધી જ જગ્યા કબાટમાં લગન થઈ જાય તો કબાટમાં જગ્યા ન મળે ન મળે ઠેલો જ પડ્યો રે ઠેલો લઈને આવો ને ઠેલો લઈને વયા જાવ તો આવું છે જો ઉર્વીબેન કે જગ્યા ન મળે પણ અહીંયા છે ને આ ઘર કેવડું નાનું છે ઓહો આમ જો ઓહો આ તો જુઓ ને. આમ જો ધૂળ ઉડે બહુ ધૂળ ઉડી ગઈ હા. આમ જો ધૂળ એટલી બધી થઈ ગઈ છે બહુ જ થઈ જાય આખો દીમાં 2 વખત સાફ કરવી ને તો આટલી ધૂળ થઈ જાય અહીં તો લગમાં ઉડે ઉડે બહુ ઉડે આટલી નાકમાં જાય ને કેટલી તો નુકસાન નાકને જતી તાર જાય. હશે થર. જાય શરદી પણ નથી થતી હિસાબે મિત્રો જો આ કામ છે ને કેવું છે આ થોડાક દી પહેલા તો મને કેવું થતું વચમાં બહુ ઉડે ને તો છે ને આમ રાતે શ્વાસ ન લઈ શકાય મોઢું ખુલ્લું રાખવું પડે એવું થતું બધો દબદબો અંદર બેહી ગયો. અંદર બેહી જ જાય
જો એટલી અહીંયા હોય તો માર પાસે કેટલી ઉઠતી કારણ કે તું તો ઘર ઘરે જ હા કપાય એટલે માસ પહેરતી હોય તો પણ માસમાં બહુ ગરમી થાય ઉનાળામાં અત્યારે બહુ ગરમી થાય રહી ન હોકાય હવે તો આ કામ ધંધો મેકવી તો છુટકારો છે મેકીને શું કરવાનું ખાવા માટે કંઈક તો કરવું પડશે ધીરે ધીરે બધું થાય એ જો મારા કુકરમાં હવા નથી ભરાતી તો ચલો મિત્રો હવે અત્યારે છે ને વાળવાનું કામ કરી દેવાનું છે પેલા ઝાપટીને વાળી નાખવાનું છે પછી રસોઈ બનાવવાની અડધું તો બની જ જાય કુકરનો અવાજ આવે છે ઊંચું નીચું નથી થતું ના 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 તો ભલે તે કુકર નહીં ફાટે તમ તારે હા, ચલો મિત્રો હેલો મિત્રો જો આજે ફાઇનલી ઉર્વીબેનની ડિમાન્ડ પૂરી કરી કે સમોસા બનાવવાની હતી તો છે ને બની ગયા છે સમોસા જો સાચું કીધું બહાર કરતા હારા બન્યા છે ને તેથી બહારના મંગાવ્યા તેની કરતાં મસ્ત બન્યા છે તો જો આપણે સમોસા બનાવી નાખ્યા આ છે છે વધારે ડુંગળી સાથે મજા જામ જો ઉર્વીબેન કે ડુંગળી તે લે સરસ આમાં એક મૂક દે આમાં તો વિશુએ તો છે ને જમી લીધું એને બહુ સમોસા ફેવરિટ છે એના અને ભૂખે બહુ લાગી હતી તો મિત્રો એને જમી લીધું ઉર્વીબેન પણ એન્જોય કરે છે કેમ કે પપ્પા નથી આજે તો પછી છે ને સમોસા બનાવી નાખ્યા પપ્પાને બટેકા ખવાય નહીં ખવાય ને હા વિશુ છે ને બહાર રમાઈ વહી ગઈ પપ્પાને સમોસા બહુ ભાવતા પણ ભાવતા. બટેટું ખવાય નહીં તો મિત્રો જો આવી જાઓ સમોસા ખાવા જવાનું ઉર્વી ત્યાં જઈને બતાવશે એમ નહીં આઈની ભાષા શું આની ભાષા બરફ બરફ ખાવાનું અને અમાર આપણે ભાવનગરની ભાષા ગોલો ગોલો. અને પ્યાલી પ્યાલી હા ડીશ પ્યાલી કે એટલે હા સમજી જાય. સમજી જાવી એટલે અહીંયા ને આપણે અહીંયા ને ભાવનગરમાં એટલો ફેર કે કાવરું હે ને વાહ, બતાવો આ બતાજો હવે કાચ સામે જ ઊભા રહેવી એટલે ખબર પડે ધોળી છો, કાળી છો. મને નહીં કાળા લાવતા હે મને નહીં લાવતા જો આવીશું જો બેઠી બેઠી બળતરા કરે જો પાછળ જોઈ તમે બે બેન ઉતારો છો મને જો આ ઈ બળતરાડી છે અમારી વિસુ તો મિત્રો છે ને ગોલો ખાવા વિસાનું શું કીધું તું હા હા લે કે કીધું તું કે મને ગોળો ખાવા લઈ જવાની મામા એ કે રિઝલ્ટ સારું આવે તો ચાલો, તો આપણે શીશો, જાય છીએ મિત્રો ગોલો ખાવા અહીંયા. આ બે જો ચેસ કરે છે ઈ બે અલગ મંગાવ્યો નાખી દે એક્સ્ટ્રા મલે 10 રૂપિયા વધારે લેતા આ જો વિશુબેન એમ છે ને ગોળો ઢોળે છે તો આ જો અમે ત્રણેય ચોકલેટી મંગાવ્યો છે અને વિશુએ ને મામાએ બે ચાખો તો ખાલી આ. હા ઢોકલો તો આ બાજુ ઈ ડીશ મૂકી દે અને પરફથી ધોઈ નાખ મિત્રો જો આ ડીશ મલાઈ મલાઈ ચાખો એને ચાખો જ મલાઈ ચાકવી છે ચાખી લે પેલા મિત્રો જો આવી જાવ ગોલો ખાવા આ જો ઉર્વીબેનને છે ને ઉર્વીબેનને તો નહીં પણ અમને બધાને અંદર આવીને એટલી ગરમી થાય છે ને બફારો બહુ બફારો બહુ જ છે આ રહી ન થકાતું એટલું ગરમી છે. બહાર કેવું એટલું મસ્ત લાગતું સારું છે ઘરમાં ઘરમાં બહુ બફારો થાય છે તો છે ને ભાઈ ટેબલ પંખા પાસે હા જો તો બહુ જ ગરમી છે અહીંયા આ નું હોય પંખા નીચે તો આપણે છે ને જલ્દીથી આ બ્લોગ પૂરો કરી દેવી છે અહીંયા ડીએમ બ્લોગનો મારો બ્લોગ કેવો લાગ્યો તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ